ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? આ સવાલનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે મિત્રો. તો જેના 4 ઓપ્શન છે મહેંદી નવાઝ જંગ, ઓમ પ્રકાશ કોહલી, વિજય રૂપાણી અને ડોક્ટર જીવરાજ મહેતા. તો આ સવાલનો જવાબ કમેન્ટ કરો અને ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજે આપણે જોઈશું અગાઉ પૂછાયેલા 20 અગત્યના સવાલ જવાબ. આ સિરીઝનો આ ત્રીજો ભાગ છે. આખી પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તમે બધા વિડીયો જોઈ શકો છો. સવાલ નંબર 1. જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? ક્લાસ 1 અને 2 માં 2001માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: ફોટોગ્રાફી, ચિત્રકળા, અભિયાન અને લેખન. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. જહાંગીર સબાવાલા ચિત્રકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સવાલ નંબર 2. બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા? જીપીએસસી ક્લાસ 1 2 2001માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: કુમાર, પરબ, અખંડાનંદ અને કવિતા. તો જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કુમાર. બચુભાઈ રાવત કુમાર સામયિક સાથે સંકળાયેલા હતા. સવાલ નંબર 3. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે? ક્લાસ 1 2 2001માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: લઘુચિત્ર, પીછવાઈ, આધુનિક કે આમાંની કોઈ નહીં. તો જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પીછવાઈ. ચિત્રકાર અમિત અંબાલાલ પીછવાઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે. સવાલ નંબર 4. પિઠોરા શું છે? ક્લાસ 1 2 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: આદિવાસી તહેવાર, આદિવાસી ચિત્રકળા, આદિવાસી નૃત્ય અને આદિવાસી સંગીત. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, આદિવાસી ચિત્રકળા. પિઠોરા એ આદિવાસી ચિત્રકળા છે. સવાલ નંબર 5. તેરા દરબારગઢ ભીંત ચિત્ર કયા જિલ્લામાં જોવા મળે છે? જીપીએસસી પીઆઈ 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને સોમનાથ. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કચ્છ. દરબારગઢ ભીંત ચિત્ર કચ્છ જિલ્લામાં જોવા મળે છે. સવાલ નંબર 6. રવિ વર્મા કોના દરબારમાં કામ કરતો હતો? જીપીએસસી પીઆઈ 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: ગાયકવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ અને અણવિલવાડ. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ગાયકવાડ. રવિ વર્મા ગાયકવાડના દરબારમાં કામ કરતો હતો. સવાલ નંબર 7. કુમાર મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા? જીપીએસસી ક્લાસ 2 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: રવિ વર્મા, કનુભાઈ દેસાઈ, રવિશંકર રાવળ અને સોમાલાલ શાહ. આ સવાલનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રવિશંકર રાવળ. કુમાર મેગેઝિન સાથે રવિશંકર રાવળ ચિત્રકાર સંકળાયેલા હતા. સવાલ નંબર 8. ગ્રીક લેન્ડસ્કેપ નામના ચિત્ર માટે કયા ચિત્રકારને ખૂબ મોટી રકમ મળી હતી? જીપીએસસી ક્લાસ 1 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: વિવાન સુંદરમ, અકબર પદમશી, કનુ દેસાઈ અને ભૂપેન ઠક્કર. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અકબર પદમશી. ગ્રીનસ્કેપ અકબર પદમશી. ગ્રીનસ્કેપ અકબર પદમશી. એ રીતે યાદ રાખજો મિત્રો. સવાલ નંબર 9. રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય બેંગલુરુની મહત્વની પ્રવૃત્તિ કઈ છે? ક્લાસ 2 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: લોક પરિષદ, ચિત્રકળા પરિષદ, નાટ્ય પરિષદ અને નૃત્ય પરિષદ. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય બેંગલુરુની મહત્વની પ્રવૃત્તિ ચિત્રકળા પરિષદ છે. સવાલ નંબર 10. ચિત્રના બધા પ્રકારોમાં સૌથી વિખ્યાત કઈ પરંપરા છે? ક્લાસ 2 2017માં પૂછાયેલો સવાલ છે, ચિત્રના બધા પ્રકારોમાં સૌથી વિખ્યાત કઈ પરંપરા છે? જેના 4 ઓપ્શન છે: પીછવાઈ, મુઘલ રીતિ, ભીંત ચિત્ર અને પોથી ચિત્ર. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પોથી ચિત્ર. ચિત્રના બધા પ્રકારોમાં સૌથી વિખ્યાત પરંપરા પોથી ચિત્ર છે. સવાલ નંબર 11. ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશથી લેવામાં આવી હતી? જીપીએસસી પીઆઈ 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: ઈરાન, બ્રિટન, ચીન અને પોર્ટુગલ. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઈરાન. રોગન ચિત્રકળા ઈરાન દેશથી લેવામાં આવી હતી. સવાલ નંબર 12. પહાડી ચિત્રકલાના શ્રી ગણેશ કયા પ્રદેશથી થાય છે? જીપીએસસી ક્લાસ 2 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: જોધપુર, બશોલી, બુંદેલખંડ અને જેસલમેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બશોલી. પહાડી ચિત્રકલાના શ્રી ગણેશ બશોલી પ્રદેશથી થાય છે. સવાલ નંબર 13. સાબરકાંઠા જિલ્લામાં તામ્ર પાષાણ યુગનું ખડક ચિત્રનું સ્થળ કયું છે? ક્લાસ 2 2017માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: ઈડર, ઇન્દ્રનગર, ખાકસર અને સુઈગામ. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સાબરકાંઠા જિલ્લામાં તામ્ર પાષાણ યુગનું ખડક ચિત્રનું સ્થળ ઈડર છે. સવાલ નંબર 14. કયો આદિજાતિ સમુદાય પિથોરા ચિત્રકલા માટે જાણીતો છે? જીપીએસસી ક્લાસ 1 2018માં પૂછાયેલો સવાલ છે, જેના 4 ઓપ્શન છે: તડવી,
રાઠવા, વસાવા અને ભરવાડ. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રાઠવા. પિથોરા ચિત્રકલા રાઠવા આદિજાતિ સમુદાય માટે જાણીતો છે. નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફાઓ હાલના કયા રાજ્યમાં આવેલી છે? ભીમબેટકાની ગુફાઓ હાલના કયા રાજ્યમાં આવેલી છે? ક્લાસ 2 2018માં પૂછાયેલો સવાલ છે. જેના 4 ઓપ્શન છે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મધ્યપ્રદેશ. ભીમબેટકાની ગુફાઓ હાલના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. સવાલ નંબર 16. બજાર ચિત્રકળા શૈલી મુખ્યત્વે કયા રાજ્યોમાં જ પ્રચલિત છે? ક્લાસ 2 2018માં પૂછાયેલો સવાલ છે. બજાર ચિત્રકળા કયા રાજ્યોમાં પ્રચલિત છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ અને તેલંગાણા, ઓપ્શન બી ગુજરાત અને રાજસ્થાન, ઓપ્શન સી આસામ અને સિક્કિમ, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ અને બિહાર. જેનો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ અને બિહાર. બજાર ચિત્રકળા પશ્ચિમ બંગાળ અને બિહાર રાજ્યમાં પ્રચલિત છે. સવાલ નંબર 17. અલી અકબર ખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે? ક્લાસ 1 2018માં પૂછાયેલો સવાલ છે. જેના 4 ઓપ્શન છે શરણાઈ, તબલા, સરોદ અને વાયોલિન. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. અલી અકબર ખાન સરોદ વાદ્યના કલાકાર છે. સવાલ નંબર 18. ગુજરાતમાં કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? ક્લાસ 1 2018માં પૂછેલો સવાલ છે. જેના 4 ઓપ્શન છે. ઓપ્શન એ રવિશંકર રાવળ, ઓપ્શન બી ચાપનશીભાઈ, ઓપ્શન સી રસિકલાલ પરીખ અને ઓપ્શન ડી કનુ દેસાઈ. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રવિશંકર રાવળ. ગુજરાતમાં કલા સંઘની સ્થાપના રવિશંકર રાવળે કરી હતી. સવાલ નંબર 19. નંદલાલ બોઝ, મંજીત બાવા અને તૈયબ મહેતાએ કયા ક્ષેત્રમાં અગત્યનું પ્રદાન કરેલ છે? જીપીએસસી ક્લાસ 1 2017માં પૂછાયેલો સવાલ છે. જેના 4 ઓપ્શન છે. ઓપ્શન એ રાગદારી સંગીત ક્ષેત્ર, ઓપ્શન બી લેખન એટલે કે વાર્તાઓ, ઓપ્શન સી ચિત્રકલા અને ઓપ્શન ડી ફોટોગ્રાફી. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચિત્રકલા. સવાલ નંબર 20. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? ક્લાસ 1 2018માં પૂછાયેલો સવાલ છે. જેના 4 ઓપ્શન છે. ખોડીદાસ પરમાર, જગનભાઈ જાદવ, વાસુદેવ સ્માત, કાંતિભાઈ પરમાર. જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખોડીદાસ પરમાર. ખોડીદાસ પરમાર ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા હતા. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.